સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં સમરસ હોસ્ટેલ કે જ્યાં તમને લોકોને રહેવાનું જમવાનું એકદમ ફ્રીમાં આપવામાં આવે છે, જેમાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે કે જેમ કે જે વિદ્યાર્થીઓ ઓપનમાં એબીસીમાં આવતા હોય, ત્યાર પછી એસસી હોય, એસટી હોય, એસીબીસી હોય, ઓબીસી હોય, એનટીડીએનટી હોય, કોઈપણ કેટેગરીના વિદ્યાર્થીઓ છે સમરસ હોસ્ટેલમાં ફોર્મ ભરી અને રહેવા અને જમવા માટેની સુવિધા છે તે એકદમ મેળવી શકે છે. તમામ વિદ્યાર્થીઓ છે કે જે લોકોએ પહેલાં ફોર્મ ભરી નાખ્યું છે એના રાઉન્ડ 2 માટેની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. રાઉન્ડ 1 માટેની જાહેરાત છે તે પહેલાં કરવામાં આવી હતી. હવે જેટલી પણ સીટો વેકેન્ટ રહી ગઈ છે એના માટેનું જે સમરસ હોસ્ટેલનું મેરિટ લિસ્ટ છે એ અપડેટ કરી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને નોટિફિકેશન માટેના લિસ્ટમાં આવશો તો અહીંયા રાઉન્ડ 2 માટેની જે પીડીએફ છે એ તમને જોવા મળશે. તો અહીંયા તમે ડાઉનલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી અને પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા તમને એ જોવા મળશે કે રાઉન્ડ 2માં જે પણ વિદ્યાર્થીઓના નામ આવ્યા છે એ વિદ્યાર્થીઓને 8 ઓગસ્ટથી લઈ અને 16 ઓગસ્ટ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરી લેવાનું રહેશે. એટલે કે આ પીડીએફમાં જો તમારું નામ હોય તો હવે તમે જે પણ હોસ્ટેલમાં ફોર્મ ભર્યું છે ત્યાં તમે જે ભરેલ ફોર્મની પ્રિન્ટ અને તમામ ડોક્યુમેન્ટ છે એ લઈ જઈ અને ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. અને જે અગત્યના નિયમો છે એના પર આપણે ઓલરેડી પહેલાં પણ ચર્ચા છે કરેલી છે. તો નીચે આવશો તો ટોટલ 215 પેજ છે. ટોટલમાં પણ 3000 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન છે તે આપવામાં આવ્યું છે. આમાં જે પણ તમારું નામ હોય એ તમે સર્ચ કરી શકો છો. એ નામ સર્ચ કરવા માટે ઉપર અહીંયા તમને સર્ચનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમારો એપ્લિકેશન નંબર કે વગેરે તમારું નામ નાખી અને તમે ચેક છે કરી શકો છો. હવે ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો એ આવી રહ્યા છે કે સર અમારું એડમિશન છે પાછળથી થયું છે અથવા તો અમને કોલેજ ચોઈસ છે એ કરવાની બાકી રહી ગઈ હતી, તો હવે અમે ફોર્મ છે ક્યારે ભરી શકીએ? તો જે પણ વિદ્યાર્થીઓ ગ્રુપ 1માં આવતા હોય જેમ કે મેડિકલ કક્ષાના કોર્સીસ માટે, તો એ વિદ્યાર્થીઓ માટેની ફોર્મ ભરવાની તારીખ છે એ ડિક્લેર છે કરવામાં આવશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ ગ્રુપ 1માં આવતા હોય મેડિકલ કક્ષાના કોર્સીસ માટેની અથવા તો એને સમકક્ષ જે પણ કોર્સીસ છે ગ્રુપ 1 માટેના, એ તમામ વિદ્યાર્થીઓ છે એ ફરીથી ફોર્મ ભરી શકે છે. એના માટે સમરસ કમિટી તરફથી ફરીથી તારીખ છે એની માટેની નોટિફિકેશન છે ડિક્લેર કરવામાં આવશે. જ્યારે પણ ફોર્મ ભરવા માટેની ફરીથી તારીખ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અપડેટ છે તે આપી દઈશ. હું જે કોઈ પણ સ્કોલરશિપ કે હોસ્ટેલની અપડેટ હોય છે ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્ટોરી રાખીને આપતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો જેથી કરીને નાના ટોપિક પર આપણે વિડીયો ના બનાવી શકીએ, એ તમામ અપડેટ ત્યાં મળતી રહે. તો જે પણ વિદ્યાર્થીઓ આ રાઉન્ડ 2માં નામ આવી ગયું એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકે છે. હવે ઘણા બધી વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ હશે કે સર રાઉન્ડ 2માં અમારું નામ નથી આવ્યું તો રાઉન્ડ 3માં અમારું નામ આવ્યું છે કે નહીં? તો ગયા વર્ષની વાત કરું તો સમરસ હોસ્ટેલ માટેના રાઉન્ડ ટોટલ છે એ 5+ કરવામાં આવ્યા હતા. એટલે કે પહેલું રાઉન્ડ 1 આવ્યું હતું, રાઉન્ડ 2 આવ્યું હતું, રાઉન્ડ 3, રાઉન્ડ 4, રાઉન્ડ 5, રાઉન્ડ 6 એમ જ્યાં સુધી સમરસ હોસ્ટેલમાં સીટો ખાલી રહે ત્યાં સુધી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થતું હોય છે. તો જો તમારું રાઉન્ડ 2માં નામ આવી ગયું હોય તો બેસ્ટ, અને જો રાઉન્ડ 2માં તમારું નામ ના આવે તો હવે તમારે રાઉન્ડ 3 માટે વેઇટ છે તે કરવાનો રહેશે. જ્યારે પણ રાઉન્ડ 3 આવશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને અપડેટ છે એ કરી દઈશ. અને બીજું કે જે વિદ્યાર્થીઓ ગ્રુપ 1માં મેડિકલ કક્ષાના અને એને સંપર્ક કક્ષાના કોર્સમાં આવતા હોય તો એ વિદ્યાર્થીઓ પણ નવેસરથી ફોર્મ છે એ ભરી શકશે. તો ફોર્મ ભરવાની તારીખની જાહેરાત છે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ છે એ કરી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.